નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા OR ટેમ્બો ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલા બિનોની ટાઉનમાં આવેલા શ્રી રામકૃષ્ણ મંદિરના પરિસરમાં રોજ 54 શ્રી કૃષ્ણ ચાલીસાના પારાયણનું સુંદર આયોજન બિનોની હિન્દુ કોમ્યુનિટી દ્વારા દર વર્ષની જેમ 2026ના વર્ષમાં પણ રાખવામાં આવ્યું. શ્રી કૃષ્ણ ચાલીસાના પારાયણ માટે બિનોની ટાઉનના આજુબાજુના ટાઉનના 54 જેટલા મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો. ભગવાન શ્રી રાધાકૃષ્ણની સમૂહમાં આરતી પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ કોમ્યુનિટીની બિનોનીની પ્રિતેશભાઈ, કીર્તિભાઈ, યજ્ઞેશભાઈ તથા અન્ય સાથી મિત્રોનો સાથ સહકાર નજરે જોવા મળ્યો. વર્ષોથી પરદેશમાં વસતા આપણા ભારતીય ભાઈ બહેનોએ આપણા ભારતીય સંસ્કૃતિ સંસ્કારોને જીવંત રાખવાનો પ્રયાસ કરતા રહ્યા. એવા સૌને હૃદયપૂર્વકના નમસ્કાર. મારું નામ કીર્તિ પટેલ, મારું રહેવાનું નવસારી મોદાલી ગામ છે. હું અહીંયા બિનોની ગુજરાતી હિન્દુ સેવા સમાજમાંથી બોલી રહ્યો છું. આજે અમારો કૃષ્ણ ચાલીસાનો પ્રોગ્રામ સક્સેસફુલી ચાલી રહ્યો છે. એ જ રીતે અમે હનુમાન ચાલીસા દર વર્ષે કરીએ છીએ 108. તે ઉપરાંત અમે હોળીનો તહેવાર કરીએ છીએ, ગણપતિ વિસર્જનનું થાય છે અને દરેક હિન્દુ પ્રોગ્રામો બહુ સારી રીતે થાય છે. અને અમે કલ્ચર અહીંયા હિન્દુ ધર્મનું કલ્ચર જાળવી રાખ્યા છે. લોકો આવે છે અને આનંદ કરે છે. નવરાત્રિનો પ્રોગ્રામ બી બહુ ધામધૂમથી ઉજવાય છે. દિવાળી ફંક્શન બી રાખીએ છીએ અમે. દિવાળી પર બી પ્રોગ્રામ થાય છે, કલ્ચરલ પ્રોગ્રામ થાય છે અને અમે હિન્દુ ધર્મનું કલ્ચર જાળવી રાખવા દરેક પ્રયત્નો કરીએ છીએ અને લોકોનો સાથ અને સહકાર મળે છે. પરદેશોમાં બી હજી આપણા ભારત કરતાં બી ઘણી વસ્તુઓ સારી થાય છે અને બીજા બધા પ્રોગ્રામો બી થાય છે. કલ્ચર પ્રોગ્રામ, સ્પોર્ટ્સ પ્રોગ્રામ બી થાય છે અને બધા જ આપણા હિન્દુ ગુજરાતી ભાઈઓ એકબીજા સાથે મળી રહી શાંતિથી રહે છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ અને નમસ્તે. Namaste, Jai Shri Krishna. We are from the Sri Binoni Gujarati Hindu Seva Samaj in Binoni, Actonville, Binoni. I am Pritesh Rama, Chairman of the Sri Binoni Gujarati Hindu Seva Samaj. Today we currently are hosting the 54 Chalisa recitals of the Krishna Chalisa in Binoni. We usually do it before Shravan. We have about 5 to 6 groups that come through and render the Chalisas with us. It starts at 6 o'clock in the morning to about 1-2 o'clock in the afternoon. And it's a whole day, it's half a day of devotion with the Chalisas and the programs. Lunch is served after the Chalisa. The Chalisa has been going on for the last 24 years. We have an annual Krishna Chalisa and we have an annual Hanuman Chalisa. We have all our other religious functions and programs. And it goes on and it all happens in the Radha Krishna Mandir in Binoni. થેન્ક યુ. Thank you, Jai Shri Krishna. ભાઈઓ અને બહેનો નમસ્તે. તમારું નામ? મારું નામ વસંતભાઈ માલબ્રોટી, સાઉથ આફ્રિકા માલબ્રોટી. અને આજે હું પણ અહીંયા બિનોની સમાજમાં હાજર છું. એન્ડ બિનોની સમાજે જે આયોજન કૃષ્ણ ચાલીસાનું કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હંમેશા આ પ્રમાણે તમે આપણે એમાં ભાગ આપશે એવી હું આશા રાખું છું. અને વસંતભાઈ, શ્રી કૃષ્ણ ચાલીસાનું આયોજન કરેલું છે બિનોની અંદર, હા. તો કેટલા મંડળોએ ભાગ લીધેલો છે? 54 મંડળોએ ભાગ લીધેલો છે અને તે મંડળનો બધાનો સમાજનો હું આભાર વ્યક્ત કરું છું. અને દર વર્ષે રાખે છે? દર વર્ષે રાખે છે એ પ્રમાણે કે આપણી સંસ્કૃતિ અહીંયા જળવાય અને આપણા બાળકો પણ શીખે અને આપણા બાળકોને પણ આ સંસ્કાર મળી રહે. લાવનાર પેઢીમાં જે તકે જી. આપણો વારસો, સંસ્કાર, આપણું કલ્ચર, ઇન્ડિયન કલ્ચર, આપણું ભારતીય સંસ્કૃતિ, એ માટે તમે બધા પ્રયત્ન કરતા છો. અમે બધા પ્રયત્ન કરતા છે કે આપણી સંસ્કૃતિ જળવાય અને બધા બાળકો સીધા રસ્તે ચાલે અને કૃષ્ણ ચાલીસાનો અર્થ શું થાય તે પણ આપણે એમને જ્ઞાન આપતા છે. ને વસંતભાઈ, બિનોની, લેનેશિયા, જોહાનિસબર્ગ, પછી લોડિયમ, પિટોરિયા, માલબ્રો, આ દરેક જગ્યાએ આવી રીતે અલગ અલગ સંસ્થા આપણા હિન્દુ કોમ્યુનિટી
બધા દરેક તહેવાર ઉજવે છે આવી રીતે? બધા દરેક તહેવાર ઉજવે છે અને તેની અંદર આપણા બધા સમાજો ઠેર ઠેર સાઉથ આફ્રિકાની અંદરથી આપણે બધા છે તે આપણે આયોજન આપણે કરતા છે અને તે આપણે બધા ભાગ લેતા છે. ખરેખર આ તો એક આપણે ગર્વ લેવા જેવું છે કે સાઉથ આફ્રિકાની અંદર આ પ્રમાણે આપણી સંસ્કૃતિ જળવાય તે પ્રમાણે બધા પ્રયત્ન કરી રહેલા છે. નમસ્તે. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.